નમસ્કાર. આપણા દેશમાં લાખો બાળકોનું ભવિષ્ય એક કુપોષણને કારણે જોખમમાં છે. પણ શું આટલી ગંભીર સમસ્યાનો ઉકેલ ટેકનોલોજી પાસે હોઈ શકે? આજે આપણે સરકારની એક એવી નવી યોજના વિશે વાત કરવાના છીએ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ કરીને બાળ કુપોષણ સામે એક નવી લડાઈ શરૂ કરી રહી છે. તો સવાલ એ છે, શું એક સ્માર્ટ એલ્ગોરિધમ સાચે જ લાખો બાળકોના જીવનમાં કોઈ હકારાત્મક ફરક લાવી શકે છે? ચાલો આ હાઈટેક યોજનાને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે આ કેવી રીતે શક્ય બની શકે છે. કોઈ પણ સોલ્યુશનની વાત કરીએ એ પહેલાં પ્રોબ્લેમ કેટલી મોટી અને ઊંડી છે એ સમજવું જરૂરી છે. બાળ કુપોષણ એ ફક્ત આંકડા નથી, પણ એક એવો પડકાર છે જે પેઢીઓથી આપણા દેશના ભવિષ્યને અસર કરી રહ્યો છે. જુઓ, કુપોષણની અસર ખાલી બાળકના શરીર પર નથી થતી, એ બાળકના મગજના વિકાસને પણ રોકે છે. એની શીખવાની ક્ષમતા ઘટી જાય છે અને એની અસર એના આખા ભવિષ્ય પર પડે છે. એટલે આ કોઈ એક બાળકની વાત નથી, આ આખા દેશના ભવિષ્યની વાત છે અને એટલે જ આ સમસ્યાને જડમૂળથી ઉકેલવી ખૂબ જ જરૂરી છે. તો હવે આવે છે આખી વાતમાં એક નવો વળાંક. આટલી જૂની અને ગંભીર સમસ્યા સામે સરકારે એક એવું હથિયાર અપનાવ્યું છે જે સીધું ભવિષ્યમાંથી જ આવ્યું હોય એવું લાગે છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ પહેલ કોણ કરી રહ્યું છે? ભારતનું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. એમનો હેતુ બહુ સ્પષ્ટ છે: એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુપોષણને વહેલી તકે પકડી પાડવું અને સમયસર જરૂરી પગલાં લેવા, જેથી એને વધુ ગંભીર બનતું અટકાવી શકાય. સારું, તો આ એઆઈ સિસ્ટમ આખરે કામ કઈ રીતે કરશે? ગ્રાઉન્ડ પર એનો ઉપયોગ કેવી રીતે થશે? ચાલો સમજીએ. આખી પ્રોસેસ છે ને એ 4 સિમ્પલ પણ ખૂબ પાવરફુલ સ્ટેપ્સમાં કામ કરે છે. પહેલું, આપણા આંગણવાડી વર્કર્સ, જેઓ આપણા હેલ્થ સિસ્ટમની કરોડરજ્જુ છે, એ બાળકોનો બધો જરૂરી ડેટા ભેગો કરશે. બીજું, એઆઈ આ બધા ડેટાનું એનાલિસિસ કરીને ગ્રોથમાં કોઈ પણ ગડબડ હશે તો તરત પકડી પાડશે. ત્રીજું, એક કુપોષણના જોખમવાળા બાળકોને તરત જ ઓળખી કાઢશે. અને છેલ્લે, આ માહિતીના આધારે વર્કર્સને ગાઈડન્સ મળશે કે બાળકને કયા પ્રકારની મદદની જરૂર છે. અને આ જ તો આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો છે: રિયલ ટાઈમ ડેટા ટ્રેકિંગ. આનો મતલબ શું? મતલબ કે હવે મહિનાઓ સુધી રિપોર્ટ્સની રાહ જોવાની જરૂર નથી. જેવી કોઈ સમસ્યા દેખાશે, તરત જ તેના પર કામ શરૂ કરી શકાશે, એકદમ તાત્કાલિક. ચાલો હવે એ લોકોની વાત કરીએ જે આખી યોજનાને હકીકતમાં ફેરવશે, આપણા ફ્રન્ટલાઇન વર્કર્સની. અને એમને આ કામ માટે કયા સાધનો મળશે? આ આંકડો જુઓ, 11 લાખ. આ ખાલી એક નંબર નથી, આ એ લોકોની સંખ્યા છે જે આ મિશનને પોતાના ખભા પર ઉપાડવાના છે. આના પરથી જ ખબર પડે છે કે આ યોજના કેટલી મોટી અને ગંભીર છે. હા, આ 11 લાખ સ્માર્ટફોન પોષણ અભિયાન હેઠળ સીધા આપણા આંગણવાડી કાર્યકરોના હાથમાં પહોંચાડવામાં આવશે. આ ફક્ત એક ફોન નથી, પણ એમના માટે એક શક્તિશાળી સાધન છે જે એમના કામને વધુ સચોટ અને ઝડપી બનાવશે. અને અધિકારી અનિલ મલિકે પણ આ જ વાત પર ભાર મૂક્યો છે. એમનું કહેવું છે કે આ યોજનાનો પાયો આપણું આંગણવાડી નેટવર્ક જ છે અને એઆઈ ટેકનોલોજીથી આ નેટવર્કને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં આવશે. આ સ્લાઇડ પરથી જૂની અને નવી સિસ્ટમનો તફાવત એકદમ સાફ દેખાઈ આવે છે. જ્યાં પહેલાં કાગળ પર મેન્યુઅલ એન્ટ્રી થતી હતી, ત્યાં હવે સીધો ફોન પર ડિજિટલ ઇનપુટ થશે. જ્યાં એનાલિસિસમાં મહિનાઓ લાગતા હતા, ત્યાં હવે રિયલ ટાઈમમાં માહિતી મળશે. અને સૌથી મજાની વાત, હવે એમને કોઈપણ સવાલમાં મદદ માટે એક એઆઈ ચેટબોટ પણ મળશે જે તરત જ સાચી સલાહ આપશે. સારું, તો આટલી બધી મહેનત, આટલી બધી ટેકનોલોજી, આ બધાનું પરિણામ શું આવશે? ભવિષ્યમાં આની શું અસર દેખાશે? ચાલો એના પર એક નજર કરીએ. આ યોજનાની અસર ઘણી મોટી હોઈ શકે છે. એક તો કુપોષણની ઓળખ ખૂબ જ વહેલી અને સચોટ રીતે થશે, જેનાથી હજારો બાળકોનું ભવિષ્ય બચી શકે છે. બીજું, ડેટાના આધારે સરકારી કાર્યક્રમો વધુ સારી રીતે ચાલશે. અને સૌથી મોટી વાત, આનાથી દેશના પબ્લિક હેલ્થ માટે એક મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે, જે ભવિષ્યના પડકારો માટે પણ ઉપયોગી થશે. અને છેલ્લે, એક મોટો સવાલ કે શું આ જ ભવિષ્ય છે જ્યાં હાઈ-ટેક એઆઈ અને આપણા જમીન પર કામ કરતા લોકોની મહેનત ભેગી થાય? શું આ મોડલ ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાભરની પબ્લિક હેલ્થ સમસ્યાઓનો ઉકેલ બની શકે છે?
આ એક વિચારવા જેવી વાત છે.